બપોરા થઈ જશે ખાવા જઈ રહ્યા છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે જવાનું છે ભાઈ બીજા ખેતરે, બરાબર? તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. બાકી અહીંયા આપણે છે જયપાલભાઈ, એને તૈયાર થઈ રહ્યા છે અને આપણે જવાનું છે ઓલા ખેતરે ટ્રેક્ટર લઈને. એટલે આજે વહેલું ઉઠવું પડ્યું. અહીંયા છે તમારા ભાભી અને જયપાલ સિંહ, બરાબર? તો જયપાલ ને એવા બધા તૈયાર થઈ ગયા છે ને આપણે પણ નીકળ્યા દોસ્તો. ચાલો બહાર નીકળ્યા, તમને ટ્રેક્ટર બતાવડું. આપણું ટ્રેક્ટર તો તમે જોયું જ છે ભાઈ. આ ટ્રેક્ટર છે ને બધા હેતલ ને દેવરાજ ને એવા બધા અંદર બેસી ગયા હતા. બાકી ઇંતજાર હતો આપણે મમ્મીનો ને એવા બધાનો બે, એટલે આપણે જવાનું હતું. કેમ કે આજે તો ભાઈ બધા વહેલા ઉઠ્યા હતા તો પણ ટાઈમ થઈ ગયો છે કે કામના દન ચાલે એટલે દોસ્તો કે હું ગમે એટલે વહેલું ઉઠે એટલે કંઈ ને કંઈ થોડુંક કામ સારું બધા માણસોને રોકાવવું પડે એવું થાય છે. બાકી કંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. બાકી જેટલી પણ એટલી ઉતાવળ કરીએ છીએ. 7:30 જેવું થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં. ચાલો નીકળીએ હવે આપણે. તો ભણ્યા રહેજો દોસ્તો આપણા વ્લોગમાં. બાકી આગળ જોજો વ્લોગમાં. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ બધા લારીમાં બે ત્યાં લગીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અને અહીંયા તો ભાઈ કાચમાં તો આપણે દેખી ગયા. મેં કીધું ચાલો સીન લઈ લઈએ યાર, કાચને સોડો મેલાય. આખા આપણે દેખાતા હતા એટલે તો જોઈ જ શકો છો, બરાબર? આવો કંઈક કાચ છે ઓફિસના. ને તો લારીમાં બધા તમારા ભાભીને એવા બેસે છે ને મમ્મી તો આગળ બેસી ગયા ભાઈ બધાથી આગળ. તો તમારા ભાભી પણ બેસી ગઈ છે અને દેવરાજ પણ છે ને બેન એક નથી પણ બેન છે આગળ છે. તમને બતાવું કેમ કે દરવાજો ખોલે છે. બાકી આપણે નીકળીએ. ચાલો ભાઈ ટ્રેક્ટર ચાલુ કરીએ, બરાબર? બેટા કે નહીં યાર, હજુ કંઈક સ્લેપ મારું આ પડી જાય ને કામી. તો દોસ્તો આપણા વ્લોગમાં મજા આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરી. અને ઇંતજાર આપણે ખેતર ન કરીએ. ચલો ટ્રેક્ટર ચાલુ કરીએ. હા ભાઈ થઈ ગયા ધુમાડા. તો ચાલો નીકળીએ ભાઈ ડાયરેક્ટ ત્રીજા ગિયરમાં નાખીને. ના બીજામાં લઈ જાય ભાઈ. ચાલો બીજા ગિયરમાં નાખીને ભાઈ ચાલ્યા તો આપણે તો દોસ્તો હવે અવાજ ઓછો આવશે કેમ કે ટ્રેક્ટર ચાલે છે એટલા માટે. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. વાડીનો ઇંતજાર કરીએ અને રસ્તો જોજો આપણે વાડીનો કેવો છે. તો બન્યા રહેજો. ધીરે ધીરે જઈએ ભાઈ. તો અહીંયા ભાઈ બેન આપણે ગેટ ખોલીને ઊભી હતી ભાઈ. આપણે તો ટ્રેક્ટર ગપ દઈને કાઢી લીધું ભાઈ દરવાજા બહાર. તો ચાલો હવે બેનનો ઇંતજાર કરવો પડશે, બેસે એટલી વાર. તો ચાલો પાછા આપણે નીકળી ગયા છે ઢળ કરતા જઈને. બેટા છે તમારા ભાભીને એવા તો કંઈક ખાતા જાય છે યાર, લાગે છે કંઈક. આ તો બહુ ખાય છે. અને આપણે તો ભાઈ નીકળી ગયા. મેં કીધું ચાલો ખાવા દો, કંઈ વાંધો નહીં. તો ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે આપણા વાડીએ. તમે જોઈ શકો છો અહીંયા છે આપણો કપ્પા. અહીંયાથી માંડીને જોઈ શકો છો અહીંયા આખો. અહીંયા કેવો કપ્પા લાગે કમેન્ટમાં કરી દીજો. આ આપણો કપાસ છે ને આમાં આપણે વીણવાનું છે. બાકી ભણ્યા રહો. અહીંયા ટ્રેક્ટર મેલી છે ભાઈ ખસેડીને માન નહીં, નોર્મલ તમે સમજી શકો છો. પણ કેમ કે વાળમાં ધકેલી દીધું ભાઈ. થોડુંક સેલું રહે ને બધી વાતે. કેમ કે એક તો ટોપી હતી નહીં મળે ટ્રેક્ટરની. તો ચાલો આપણે જઈએ હવે કપા વીણવા. ઠેલા બેલા લઈ નહીં, કેમ કે કપા વીણવા આવ્યા છે તો કપા વીણવા પડશે ભાઈ. તો ચાલો નીકળીએ કપા વીણવાના. આતરો બધો આવો ખુલ્યો છે ભાઈ, તમે જોઈ શકો છો. કેમ કે હજી કપા લીલો છે પણ વાંધો નહીં આવે. અને અહીંયા બેન આવે છે પાણીનો ઘડો લઈને, જોઈ શકો છો. એ ગામમાં તો પાણી ભર્યું કેમ કે મેં અડધે રસ્તે ઉતારી નાખેલા હતા. અને અહીંયા કોણ આવે છે? અહીંયા તમારા ભાભી આવે છે હેતુબેન ને ખબેન બેહાડીને. અને તમારા ભાભી તો ભાઈ નાનકી બૂટકી રે એટલે હાવ કપામાં દેખાય જ નહીં. કેમ કે કપા એટલો ઊંચો કે આપણે પણ નીચા પડી જાય. કેવો લાગ્યો આપણો કપા? તો કપા એટલો ઊંચો થઈ ગયો છે. તો આ તો મને લાગે ઉપરનો કપા ખોલાય ત્યારે તમારી ભાભીને તે મોટા સેન્ડલ લઈ આવવા પડે કેમ કે કપા ફૂગલાય. અને અહીંયા તો ભાઈ દેવરાજ અને સામે આવે છે હજી પાછળ મમ્મી, તમે જોઈ શકો છો. અહીંયા દેવરાજને આ બધા છે. તો આપણે આ કપા વીણવાનું છે કેમ કે મમ્મી જયપાલને ને ઓલું આપણે પાણીનો કેન બધું હારે ઉપાડી એટલે એક હાથે ઉપાડી નહીં કે એટલે દેવરાજે લીધો જયપાલને. તો આવું કંઈક આપણું કામ છે યાર. વહેલું ઉઠીને આવવું પડે છે, આવી રીતે કામ કરવું પડે અને કરવું જ પડે યાર. આપણે આજ છે તો પછી કરીએ શું. બપોરા થઈ જશે ખાવા જઈ રહ્યા છે. એ ખાટી સા મફત નહીં અત્યારે હવે નહીં
હા મન કોણ ચડાવે તેની સડાવલી તું ઉભી રહી છે ચાલો મોપતનું થેલો લી લે આમ અહીં તો લેતા હું ફેર એમ બોલીને લી લે આજે અહીં મને જાતો પણ ભૂલે રડી જેમ કે થોડા બાદ નહીં ખાયા 5 વીઘાનું આ કઈ નહીં જલસા એમ લલસા લલસા જલસા જલસા 5 વીઘાને મેં જલસા પાવ ખાલી કેવડું જોરમાં જઈ રહી પાણી ले खाली कर दी दो मरसान ले बता दे कितना से सब कुछ लाया नहीं कांदा लाया रे पण जमी लाय मेट ना कर ली से से थैली मन होय नहीं गरीब से ने जो बतल मारा स्वर हो खाए नो राख दियो भाभी से ने वाली बना दी यार હું આલુ દાળ આલુ की मन लोट लेम ले मसरम क्या दही रहेला लाग खई ગયા આલીન ગેલી की इन પોવરી ગેલી ભૂકી હતી તો ને દાદા આલી ગેલી દાદા નો ये ઉહણે લુખાઈ ગેલી હા